ચાલો આજે વાત કરીએ જીવામૃત વિશે. પ્રાકૃતિક ખેતીમાં આનું બહુ મોટું નામ છે અને સાચું કહું તો એ જમીનને એક નવું જીવન આપવાનો એક જબરદસ્ત ઉપાય છે. તો ચાલો આની પાછળનું રહસ્ય શું છે એ સમજીએ. ઓકે, તો સૌથી પહેલા એક વાત મગજમાં બરાબર બેસાડી દઈએ. જીવામૃત એ કોઈ છોડ માટેનું ખાતર નથી. બિલકુલ નહીં. એને તમે જમીન માટેનું એક જાણે કે પ્રોબાયોટિક સમજી લો. હા, એક એવું જીવંત કલ્ચર જે જમીનની અંદર રહેલા કરોડો સારા સૂક્ષ્મજીવોને જગાડે છે, એમને સક્રિય કરે છે. તો સવાલ એ છે કે આ જબરદસ્ત દ્રાવણ બનાવવા માટે જોઈએ શું? ચાલો આપણે 1 એકર જમીન માટે જે માપ જોઈએ એટલે કે લગભગ 200 લીટર જીવામૃત બનાવવાની જે સામગ્રી છે એના પર એક નજર કરીએ. જો આ લિસ્ટ કેટલું સરળ છે, બધું જ કુદરતી. અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે જો દેશી ગાયનું તાજું છાણ અને ગૌમૂત્ર મળે તો એનાથી ઉત્તમ બીજું કંઈ નહીં. અને હા, પેલી એક મુઠ્ઠી માટી છે ને, એ કોઈ ઝાડ નીચેથી લેવાની જ્યાં ક્યારે કોઈ કેમિકલવાળું ખાતર નખાયું ન હોય. અને ચિંતા ના કરશો, જો કોઈને પોતાના ઘરના બગીચા માટે બનાવવું હોય તો એકદમ સહેલું છે. બસ આ બધી જ સામગ્રીનું પ્રમાણ 10મા ભાગનું કરી દેવાનું. જેમ કે 200 લીટર પાણીની જગ્યાએ 20 લીટર અને 10 કિલો છાણની જગ્યાએ 1 કિલો. સિમ્પલ. સારું, તો હવે આપણી પાસે બધી જ સામગ્રી ભેગી થઈ ગઈ છે. તો પછી રાહ શેની જોવાની? ચાલો હવે સીધા જ બનાવવાની પ્રક્રિયા પર જઈએ. આ જ તો આખી વાતનો સૌથી અગત્યનો ભાગ છે. ઓકે, સ્ટેપ 1. એક મોટો પ્લાસ્ટિકનો બેરલ લઈ લો. એમાં 200 લીટર પાણી ભરો અને પછી એમાં ગાયનું છાણ અને ગૌમૂત્રો ઉમેરી દો. હવે એક લાકડી લઈને બધું બરાબર હલાવીને મિક્સ કરી નાખો. હવે વારો છે આ સૂક્ષ્મજીવોને ભોજન આપવાનો. એટલે કે આપણે જે ગોળ, કઠોળનો લોટ અને વડ નીચેની માટી લીધી હતી એ બધું આ મિશ્રણમાં ઉમેરી દો. હવે જે સ્ટેપ છે એ બહુ જ રસપ્રદ અને મહત્વનું છે. આ મિશ્રણને દિવસમાં 2 વાર સવાર-સાંજ એક લાકડીથી હલાવવાનું છે. અને હા, યાદ રાખજો, ઘડિયાળના કાંટા ફરે એ જ દિશામાં, એટલે કે ક્લોકવાઇઝ, બસ 2-3 મિનિટ માટે. બસ આટલું કર્યા પછી બેરલનું મોઢું કોઈ કોટન કે શણના કપડાથી ઢાંકી દો. એને પ્લાસ્ટિકના ઢાંકણાથી બિલકુલ પેક નથી કરવાનું. હવા અંદર બહાર થવી જરૂરી છે. અને પછી આ બેરલને કોઈ છાંયડાવાળી જગ્યાએ મૂકી દો. સીધો તડકો એના પર ના પડવો જોઈએ. હવે એને તૈયાર થવામાં કેટલો સમય લાગશે? વેલ, એનો આધાર તાપમાન પર છે. જો ગરમીની ઋતુ હોય એટલે કે ઉનાળો હોય તો બસ 2-3 દિવસમાં જ તૈયાર થઈ જશે. પણ જો શિયાળો હોય, ઠંડી હોય તો લગભગ 5 થી 7 દિવસ લાગી શકે છે. તો ચાલો માની લઈએ કે આપણું જીવામૃત હવે બનીને તૈયાર છે. સુગંધ પણ સરસ આવતી હશે. પણ હવે એનો ઉપયોગ કેવી રીતે કરવો? એને વાપરવાની મુખ્યત્વે 2 રીતો છે. ચાલો બંનેને સમજીએ. જો તમારે એને સીધું જ જમીનમાં આપવું હોય, જેમ કે સિંચાઈના પાણી સાથે, તો પ્રમાણ યાદ રાખો. 10 ભાગ પાણીમાં 1 ભાગ જીવામૃત. પણ જો પાંદડા પર છંટકાવ કરવો હોય તો પહેલાં એને એકદમ સાફ કપડાથી ગાળી લેવું પડશે, જેથી સ્પ્રે પંપમાં કચરો ન ફસાય. અને છંટકાવ માટે પ્રમાણ થોડું અલગ છે. 20 ભાગ પાણીમાં 1 ભાગ જીવામૃત. ઓકે, હવે અમુક બહુ જ મહત્વની સાવચેતીઓ વિશે વાત કરી લઈએ. જો સારામાં સારું પરિણામ જોઈતું હોય તો આ નિયમોનું પાલન કરવું એકદમ જરૂરી છે. એને અવગણી ન શકાય. સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત, સમય. જીવામૃત એક જીવંત વસ્તુ છે. એટલે તૈયાર થયાના 7 થી 10 દિવસમાં એનો ઉપયોગ કરી જ લેવાનો. એના પછી શું થાય? ધીમે ધીમે એમાં જે સારા જીવાણુઓ છે એમની સંખ્યા ઘટવા લાગે છે અને એની અસર ઓછી થઈ જાય છે. બીજી સાવચેતી છે જમીનનો ભેજ. હંમેશા યાદ રાખો, જીવામૃતનો ઉપયોગ ત્યારે જ કરવાનો જ્યારે જમીનમાં પૂરતો ભેજ હોય. કેમ? કારણ કે જો જમીન સૂકી ભઠ્ઠ હશે તો આ સૂક્ષ્મજીવો આગળ વધી જ નહીં શકે, ફેલાઈ નહીં શકે અને એમનું કામ શરૂ કરી શકશે નહીં. અને છેલ્લી પણ એટલી જ મહત્વની વાત, આ આખી પ્રક્રિયામાં ક્યારે પણ લોખંડ કે બીજી કોઈ ધાતુના વાસણનો ઉપયોગ ન કરવો. એનાથી સૂક્ષ્મજીવો પર ખરાબ અસર પડી શકે છે. એટલે બનાવવા માટે અને સાચવવા માટે હંમેશા પ્લાસ્ટિકનું બેરલ અથવા સિમેન્ટની ટાંકી જ વાપરવી. તો આખી વાતનો સાર શું છે? એ જ કે જીવામૃત એ માત્ર એક ખાતર નથી, એનાથી ઘણું વધારે છે. એક એવો કલ્ચર છે જે જમીનને ફરીથી જીવંત કરે છે. આપણે જ્યારે જીવામૃતનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે ફક્ત છોડને નહીં પણ આપણી જમીનને, આપણી ધરતીને જીવન આપી રહ્યા હોઈએ છીએ.